સુરત મહાનગરપાલિકા દ્વારા પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ ધોરણે આંજણા વિસ્તારમાં રીડેવલપ કરવામાં આવેલા 416 નવા આવાસ એટલે કે ટેનામેન્ટ અને 6 દુકાનોના લાભાર્થીઓ માટે આજે ડ્રોનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટનો ડ્રો અને લોકાર્પણ સમારોહ કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને સ્થાનિક સાંસદ શ્રી સી.આર. પાટીલના હસ્તે સંપન્ન થયો હતો। મંત્રીશ્રીએ બટન દબાવીને કમ્પ્યુટરાઇઝ ડ્રો પ્રક્રિયાનો પ્રારંભ કરાવ્યો હતો, જેના દ્વારા લાભાર્થીઓને તેમના નવા આવાસની ફાળવણી કરવામાં આવી હતી। આ અવસરે તેમણે નવા બનેલા ટેનામેન્ટનું નિરીક્ષણ પણ કર્યું હતું અને ગુણવત્તા પર સંતોષ વ્યક્ત કર્યો હતો। પીપીપી મોડેલ પર સફળ પ્રોજેક્ટ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ પ્રોજેક્ટને પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ ધોરણે હાથ ધરવામાં આવ્યો હતો, જે આંજણાના જૂના રહેવાસીઓને આધુનિક અને સુવિધાયુક્ત આવાસ પૂરા પાડવા માટેનો એક સફળ પ્રયાસ છે। પીપીપી મોડેલ પર રીડેવલપ કરાયેલા આ 416 ટેનામેન્ટ અને 6 દુકાનો સ્થાનિકો માટે જીવનની ગુણવત્તામાં સુધારો લાવશે। આ ડ્રોથી લાભાર્થીઓના ચહેરા પર આનંદની લાગણી છવાઈ ગઈ હતી અને તેમણે એસએમસીના આ પ્રયાસની સરાહના કરી હતી। માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે આખા દેશમાં દરેક વ્યક્તિને પોતાનું મકાન હોવું જોઈએ એવા સંકલ્પ સાથે આગળ વધી રહ્યા છે અને એના કારણે કરોડો મકાન બની ગયા છે અને નવા લગભગ 4 કરોડ મકાનો બનાવવા માટેનો સંકલ્પ પણ એમણે ગયા બજેટમાં કર્યો છે। સુરત મહાનગરપાલિકા અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એમના દ્વારા પણ સૂચના દ્વારા અને સહયોગ દ્વારા સુરત શહેરની અંદર પણ હમણાં સુધીમાં 30,000 જેટલા મકાનો બન્યા છે અને બીજા 50,000 મકાનો આવનારા દિવસોમાં એ બનવા માટે જઈ રહ્યા છે। આખા દેશમાં પોપ્યુલેશન અને પ્રોરિટાની દ્રષ્ટિએ જોઈએ તો સૌથી સારી ક્વોલિટીના સૌથી વધુ મકાનો બનાવવા માટેનો પ્રયત્ન સુરત મહાનગરપાલિકા કરી રહી છે। આ વિકસતા શહેરને લોકોને પણ એવી સુવિધાઓ મળી રહે અને ઝીરો સ્લમ થાય અને આખા દેશમાં પહેલી મહાનગરપાલિકા ઝીરો સ્લમની બને એના માટેનો સુરત શહેરના સૌ પદાધિકારીઓ, અધિકારીઓ, કર્મચારીઓ કામ કરી રહ્યા છે। એમને પણ હું અભિનંદન આપું છું। સુરત શહેરને પણ સ્વચ્છતામાં પહેલો નંબર લાવવામાં સુરતના શહેરીજનોના સહયોગ સાથે સુરતના સ્વચ્છતાના કર્મીઓએ પણ જે મહેનત કરી એ 6,000 કર્મીઓને પણ નોંધ લઈને એમનો આભાર માનીને આ જ રીતે આ સ્વચ્છતામાં સુરત શહેર સતત પ્રથમ રહે એવી અપેક્ષા પણ રાખું છું। ફરીથી આ નવા મકાન આજે મેળવનાર સૌને કે જેમને લગભગ પોતે જે જૂના મકાનો હતા એમાં 40% વધારો થયો છે। ખૂબ સારી ક્વોલિટીના અને 7 વર્ષ સુધી મેન્ટેનન્સ ફ્રી ઓર્ગેનાઇઝેશન નાનું મોટું મેન્ટેનન્સ કરશે અને બીજા 60-70 વર્ષ સુધી આ બિલ્ડિંગોનું આયુષ્ય રહેશે। એટલે લગભગ 4 પેઢી સુધી આ મકાનો ચાલે એ પ્રકારના મકાનોની ક્વોલિટી અહીં આજે આપવામાં આવી છે। સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું।